નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એચયુએફનો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે. રિપોર્ટમાં તમામ રિવ્યુ રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 5 સભ્યોની આ સમિતિમાં अन्य सभ्य तरीके निवृत्त वरिष्ठ आईएएस अधिकारी श्री सीएल मीना, एडवोकेट श्री आरसी कोडेकर, भूतपूर्व वाइस चांसेलर श्री दक्षेश ठाकर और सामाजिक कार्यकर सुश्री गीताबेन श्रॉफनो समावेश करवामां आव्यो छे. आ कमिटी तमाम पासाओनो सुग्रथित अभ्यास करीने पोतानो रिपोर्ट 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે. ના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને, એક તો એચયુએફનું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે યુસીસીનું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી એચયુએફને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી. તો ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજીસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફારો થયા છે. યુસીસી લાગુ થતાં જ બધા લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજીસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માટે માતા પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માંગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને પણ આપવી પડશે. મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં. એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલા બાળકો અથવા લિવ ઇન સંબંધો દ્વારા જન્મેલા બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકાર હશે. તો યુસીસી અંગે ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. યુસીસીમાં ઘણી બધી બાબત એવી છે કે પરંપરાગત સંસ્કૃતિ પર તરાપ છે. માલધારી સમાજના અલગ રિવાજ છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ અને અન્ય રિવાજ છે. આદિવાસી સમાજની ગુજરાતમાં 27 સીટ છે. આ એકે સીટ પર ભાજપ જીતી નહીં શકે. ઈસાઈ, શીખ સહિતના લોકોને અસર થશે. ચૂંટણી આવે એટલે આવું બધું આવે છે. તેમને મોંઘવારીથી કોઈ લેવા દેવા નથી. વિવિધ સમાજને આ યુસીસી નડતરૂપ હશે તો આપ તેનો વિરોધ કરશે. યુનિફોર્મ સિવિલ કોડમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં પરંપરાગત જે સંસ્કૃતિ છે એના ઉપર તરાપ સમાન છે. તમે વિચાર કરો, આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય, અમારા માલધારી સમાજની સંસ્કૃતિ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં 80% વિવાદ હોય
ઘરેલું ઝઘડા હોય, છૂટાછેડાના કેસ હોય, તો એ અમારા આગેવાનો સુલઝાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ હોય, એમના પોતાના એક રિવાજો છે, આ બધું યુસીસી આવતા ખતમ થઈ જશે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભાજપનું એક નર્યું નાટક છે. તમે જુઓ કે ઈસાઈ છે, ક્રિશ્ચન છે, શીખ છે, મુસ્લિમ છે, આ બધા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનું છે. તો રાજ્ય સરકારે કમિટીની રચના કરવા માટે જાહેરાત કરી દીધી છે અને આ કમિટી 45 દિવસમાં રિપોર્ટ સોંપવાની છે. ત્યારે આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધ્વની લાખાણી, જેઓ એડવોકેટ છે, અને સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે ઇમ્તિયાઝભાઈ પઠાણ, જેઓ મુસ્લિમ અગ્રણી છે. ઇમ્તિયાઝભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, રાજ્ય સરકારે આજે જે જાહેરાત કરી છે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો તેને? રાજ્ય સરકારે આજે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજનબેન દેસાઈની અધ્યક્ષતામાં 5 લોકોની કમિટી બનાવીને યુસીસીને લાગુ કરવા માટેનો 45 દિવસનો સમય આપીને એક રિપોર્ટ મંગાવ્યો છે. હવે આમાં સમજવાની વાત એ છે કે યુસીસી જે કાયદો છે એના રિપોર્ટ માટેની અત્યારે તો વાત છે. 45 દિવસ પછી રિપોર્ટ આવશે પછી એ લાગુ કરવાની વાત આવશે. પણ જો આ કાયદો માત્ર ને માત્ર વિકાસ માટેનો હોય, જો આ કાયદો દરેક લોકોને સમાન નાગરિક અધિકાર માટેનો હોય, જો આ કાયદો દરેક લોકોની નાગરિકતાની અંદર, એના વિકાસની અંદર, એમની જીવનશૈલીની અંદર સારી બાબતોને ઉમેરતો હોય, તો આને સમર્થન જ હોય અને સારું જ હોય. પણ અત્યારે જેવી રીતે આપણે ઉત્તરાખંડની અંદર જોયું, એવી રીતે કૃષ્ણાબેન, ઉત્તરાખંડની અંદર આદિવાસી સમાજના કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો. તો જ્યારે યુસીસી લાગુ કરવાની વાત છે, દેશના દરેક નાગરિક ઉપર લાગુ કરવાની વાત છે, તો એ આદિવાસી સમાજના ને એમાંથી બાકાત રાખવા માટે ભાઈ અમિતભાઈ શાહે એક સભાની અંદર કીધું કે આદિવાસી સમાજને યુસીસી થી કોઈ લાગુ પેલું નહીં પડે. સમજવાનું એ છે કે જો તમે દરેક દેશના નાગરિકોને આની અંદર સમાવવા માંગતા હોય તો કોઈ સમાજો આની અંદરથી બાકાત ન રહે. પહેલી વાત. બીજી વાત એ છે કે 5 લોકોની એક કમિટી બનાવી અને આ જે કાયદો છે, આ જે રિપોર્ટ માંગવામાં આવ્યો છે, એની અંદર દરેક સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. દરેક સમાજના લોકોની સાથે આની મીટિંગ થવી જોઈએ. દરેક સમાજના લોકોની કરવામાં આવી છે. ઇમ્તિયાઝભાઈ, એવું તો કહ્યું છે કે દરેક સમાજના જે અગ્રણી છે તેમની સાથે વાતચીત કરવામાં આવશે. કમિટીની અંદર નથી. જો રંજનબેન દેસાઈ, સીએલ મીના, આરકે કોડેકર, દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફા 5 લોકોની કમિટી છે. આની અંદર હવે સમજવાનું એમાં એ છે બેન, કોઈ પણ નીતિ નિયમો કે કોઈ પણ કાયદો જે તે સમયે ઘડાણો, માનો કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હોય કે ગોવાની અંદર ચાલતું એક પર્સનલ હોય કે હમણાં ભાઈ ઈશુદાનભાઈએ વાત કરી જે માલધારી સમાજની એ હોય કે આદિવાસી સમાજની અંદર જે 1 થી વધુ પત્નીઓ રાખવાની, આ તમામ જે બાબતો છે, જે તે સમયે જે તે ધર્મના લોકો ડિસિપ્લિનમાં અને એક સારું જીવન જીવી શકે એના માટે કરીને રાખવામાં આવેલી બાબત છે. અને એ જ વાત અત્યારે પણ લાગુ કરવાની છે કે લોકો વધુ સારું જીવન, વધુ ડિસિપ્લિનની અંદર કઈ રીતે જીવી શકે. વાત તો એ જ છે. તો આમાં દરેક ધર્મના જે તે કોઈ પણ તજજ્ઞો છે, દરેક સમુદાયના જે તે કોઈ પણ તજજ્ઞો છે, એમની પાસે અનુભવનું ભાથું છે, જે સમાજના આગેવાનો છે, લીડરો છે, એમની સાથે બેસી અને એમની સાથે એક ચર્ચા થવી જોઈએ. એમાં જે તે સમયે નિયમો લાગુ કરવામાં આવ્યા હતા એમાં સારું શું છે એ પણ એમાં લેવું જોઈએ. અને એમાં જો કોઈ એવી બાબત છે કે જેમાં કોઈના અધિકારોનું હનન થઈ રહ્યું છે, એમાં કોઈના અધિકારો છીનવાઈ રહ્યા છે, તો એને પણ બિલકુલ દૂર કરવું જોઈએ. પણ જેવી રીતે માનો કે આ યુસીસી ની આપણે વાત કરીએ તો એ ધર્મના આધારિત ન હોવું જોઈએ. જેવી રીતે અશાંત ધારો છે કે અશાંત ધારાને નામ આપવામાં આવે છે કે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરીને, પણ વાસ્તવિકતા લોકો જાણે છે કે ભાઈ અશાંત ધારાને શા માટે, કે ભાઈ એક કોઈ સમુદાયનો વ્યક્તિ છે એને અહીંયા મકાન નહીં આપવાનું. તો એ લોકશાહી દેશની અંદર આ બધી પ્રક્રિયાઓ જે થઈ રહી છે, યુસીસી નો વિરોધ અમારો નથી, યુસીસી ની કોઈ બાબત નથી. અમારું માત્ર એટલું જ કહેવાનું છે કે દરેક સમુદાયના, માલધારી સમાજ છે તો માલધારી સમાજના જે વડીલો હોય છે એમના દ્વારા એ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે છે. આદિવાસી સમાજની અંદર પણ એવું જ કંઈક છે. અને જો યુસીસી તમે દેશમાં લાગુ કરવા માંગતા હોય તો એક પણ સમાજને એની અંદર બાકાત ન રાખવાનો હોય, એના નિયમો અલગ અને બીજા માટે નિયમો અલગ. આ તો વાલા દોલા નીતિ કહેવાય. એવું નહીં. તમે જે કમિટી બનાવો એની અંદર તમામ સમુદાયના લોકોના પ્રતિનિધિઓને સામેલ કરો. નંબર 1. નંબર 2, જે તે કોઈ પણ સમાજ છે એને આવરી લેવાની વાત આવતી હોય, ચાહે ખ્રિસ્તી સમાજ છે એમની વાત છે,
1964 ની અંદર એંગ્લો હિન્દુઓનો કાયદો હતો. હમણાં એક HUF ની વાત આપણે સાંભળી કે HUF ને આની અંદર કઈ લેવા દેવા નથી. તો એવું ન ચાલે. તમામ નાગરિકો જે દેશના છે, જેવી રીતે બંધારણે તમામ નાગરિકોને સમાન નાગરિક અધિકારો આપ્યા છે, એવી રીતે જે કાયદો બને એ પણ જો યુસીસી ની વાત હોય, યુનિફોર્મ સિવિલ કોડ ની વાત હોય કે ભાઈ તમામ નાગરિકો ઉપર એક જ દેશનો કાયદો લાગુ પડે, તો અને આમાં ઉલ્લેખ એ પણ કરવા જેવું છે કે ઘણા બધા લોકો આની અંદર મિસગાઈડ ન થાય, આમાં ભ્રમિત ન થાય. હકીકતે કાયદો બધા ઉપર સમાન જ છે. ફોજદારી જેટલા પણ કાયદાઓ છે એ તમામ નાગરિકો ઉપર સમાન જ છે. આ જે મામલો છે એ વારસાઈની બાબતોમાં આવે છે, આ જે મામલો છે એ ઘરેલુ હિંસાના કેસોની અંદર, લગ્નની બાબતોની અંદર, એમાં બધામાં આવે છે. અને એમાં પણ અત્યારે દાખલા તરીકે મુસ્લિમ સમુદાયની વાત લ્યો તમે, મુસ્લિમ સમુદાયની અંદર 4 પત્ની કરવાનું, પણ એની અમલવારી નહીવત છે. અત્યારે એ 0-0 છે. સમય પ્રમાણે આ જે લોકો છે પોતાનું જીવન શાંતિથી સુખમય રીતે જીવી શકે એના માટે કાયદાઓ ઘડાતા હોય અને એ ઇક્વલી બધા ઉપર લાગુ પડવું જોઈએ, આવું મારું સ્પષ્ટપણે. જી ધ્વનિ, આપના પાસે આવવા માંગીશ. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં નાગરિક કાયદાઓમાં એકરૂપતા હોઈ શકે ખરી? શું લાગી રહ્યું છે આપને? પદ્ધતિએ બદલવું પડશે. જો એ બદલાવ નહીં લાવી શકે તો એ બધી જ પ્રવૃત્તિઓ શોષણ તરફ જઈ રહી છે. અત્યારે આપણા સમાજમાં ખૂબ બધા બદલાવ આવી રહ્યા છે, પણ એની સાથે સાથે એ પણ જરૂરી છે કે જે બદલાવ આવવામાં આવે એ ઉદ્દેશિત રીતે સમાન વયે સમાન ભાવનાના દરેક કમ્યુનિટી, જાતિ, રિલિજન એ બધા વચ્ચે એક સ્તર ઊભું કરે અને એ બધાને સમાન વયે લઈ આવે. એ રીતનું એનું કોડનું ડ્રાફ્ટિંગ ને એ રીતે એ કોડનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. એમાં કોઈ જાતની કોઈ પ્રકારની ડિસ્ક્રિમિનેશન જો હોય તો એ યુસીસીના કાયદાના પરમ ઉદ્દેશ્યની જ અનુકૂળ નથી આવતું. જી ઇમ્તિયાઝભાઈ, આપે જે વાત કરી, જે યુસીસી માટે આપે જે વાત કરી, તો એમાં શીખ સમુદાય છે, સાથે જ પારસી છે, એટલે દરેક ધર્મને તેમાં આવરી લેવામાં આવે છે, દરેક સમુદાયને તેમાં આવરી લેવામાં આવે છે. પરંતુ જે મુસ્લિમ તરફથી છે, કેમ એનો ઓબ્જેક્શન ઉઠાવવામાં આવી રહ્યું છે? મુસ્લિમ તરફથી કોઈ ઓબ્જેક્શન ઉઠાવવામાં આવતો નથી. તમે જ કેમ વિરોધ કરી રહ્યા છો? બીજા કોઈ સમુદાય તો સામે નથી આવી રહ્યા. ના, સાંભળો, હું પણ એ જ કહેવા માંગુ છું, મુસ્લિમ સમાજ તરફથી કોઈ આનો વિરોધ નથી. માત્ર કહેવાનું એટલું જ છે કે જેવી રીતે મુસ્લિમોનો એક પર્સનલ લો છે, એવી રીતે અલગ અલગ સમુદાયોના અલગ અલગ લો છે જ. અને ગોવાની અંદર પણ એક આખો લો ચાલે છે. આપણે હમણાં HUF ની વાત કરી, UHF છે, અલગ અલગ. એટલે માત્ર આને મુસ્લિમ હિન્દુ સાથે જોડવાની વાત નથી કરવાની. આ જે કાયદો છે એમાં હિન્દુ અને મુસ્લિમની એકતા અને ભાઈચારો વધે, દેશમાં એકતા, અખંડિતતા વધે અને દરેક ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે. પણ તમે હમણાં થોડી વાર પહેલા ધર્મનું નામ લીધું, તમે ધર્મ વિશે વાત કરી હતી કે જો આને ધર્મ સાથે જોડવામાં આવે તો આ ઓકે નથી, પણ ધર્મની આમાં ક્યાં વાત જ આવે છે? હું એ જ કહેવા માંગુ છું કે ધર્મની વાત આમાં ન જ આવી જોઈએ. ધર્મની વાત ન જ આવી જોઈએ, કારણ કે જ્યારે આ કાયદો આજની પીસી થઈ સરકારની, ત્યારથી લઈને અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલી રહી છે એ માત્ર મુસ્લિમ અને હિન્દુની ચાલી રહી છે, મતલબ બહુમતી લઘુમતી ચાલી રહી છે, બરાબર? તો હવે આની અંદર હિન્દુ અને મુસ્લિમ કરતા પણ એક દેશના નાગરિકો માટે આની અંદર શું સારું થઈ શકશે, આ કાયદાથી શું સારું થઈ શકશે, એ પણ વિચાર હોવો જોઈએ. એ કમિટીના રિપોર્ટની અંદર પણ એમનો ભાર એના ઉપર હોવો જોઈએ, ન કે હિન્દુ મુસ્લિમ ઉપર. જી ધ્વનિ, આપ શું કહેવા માંગો છો? ના, હું એવું કહું છું કે યુસીસી કોડ છે એ ખાલી ધાર્મિક માન્યતા પર નથી, એ લિંગ સમાનતા પર લઈ આવવા માંગે છે. એ પુરુષો અને મહિલા વચ્ચે જે અસમાનતા છે, અલગ અલગ ધર્મોમાં ભલે અસમાનતા છે, એ બધા ધર્મોનું કોલાઇડ કરીને બી એ લિંગ સમાનતા લઈ આવવા માંગે છે. આનો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય એ છે કે વહીવટમાં સરળતા રહે અને એકકૃત કાયદાકીય માળખું મળે, જેના કારણે કાયદાની દ્રષ્ટિએ બધાને એક જ રીતે જોવામાં આવે અને બધાને કાયદાના એ બધા જ ફાયદાઓ મળે, જે બદલતા સમય પ્રમાણે ન બદલાયેલા પર્સનલ લોઝના કારણે ઘણા બધા એનાથી વંચિત રહી જાય છે. જી ધ્વનિ, આપને જ પૂછવા માંગીશ કે જો આ યુસીસી લાગુ થશે તો પછી તેની કેવી અસરો થઈ શકે છે? યુસીસી એ કોડનું ડ્રાફ્ટિંગ કેવી રીતનું થાય છે એના પરથી નક્કી કરી શકાય કે ટિપ્પણી આપી શકાય કે એનું ઇમ્પ્લિમેન્ટેશન
વ્યક્તિ ફેરફાર પોઝિટિવ થશે કે નેગેટિવ, બટ અત્યારે જે ઉદ્દેશ્યથી એને બનાવવા માંગે છે એ ઉદ્દેશ્ય પૂર્ણ થાય એવી રીતનું ડ્રાફ્ટિંગ થાય, કોઈ બધા ધર્મોની લાગણીઓને સાથે મેળવી અને બધા જ ને એક સિમિલર પ્લેટફોર્મ પર લઈ આવી અને બધા જ માટેના કાયદાકીય દ્રષ્ટિકોણ એક વય રાખીને જો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો એ ખૂબ જ પ્રગતિશીલ મૂવ બનશે. કેમ કે આપણા દેશમાં આ નોશન હવે આવ્યું છે, પણ ગ્લોબલ નેટવર્ક પર તો યુસીસી ઘણા વર્ષોથી ઇમ્પ્લિમેન્ટેડ છે. હું એવું માનું છું કે દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે કે પોતાના જિંદગીની દરેક ડિસિઝન એ પોતે લઈ શકે, જે ઘણા અંશે આપણી ધાર્મિક દ્રષ્ટિઓમાં જે પણ ધાર્મિક ઈચ્છાઓ હતી ને ત્યારના સમયમાં પ્રચલિત પ્રથાઓના કારણે સ્પેસિફિકલી મહિલાઓને એ ઘણી બધી વસ્તુઓ આજે બી આપણે ફેમિનિઝમની વાત કરતા બી આજે બી એમાંથી ઘણું બધું નથી મળી શકતું. ઘણા બધા કાયદાની છટકબારીઓના કારણે બધી જ એ બધા બેનિફિટથી એ વંચિત રહી જાય છે અને એના કારણે આવો જો યુનિફોર્મ નેટવર્ક આવે તો આપણું જે ગ્લોબલ ઇન્ટરેક્શન છે એ બી બહુ સારી રીતે થઈ શકે. એટલે હું માનું છું કે આ સશક્તિકરણ માટે ખૂબ સારો મૂવ છે જો જે ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે એ જ રીતે એનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે તો. જી ઇમ્તિયાઝભાઈ, જે કમિટીની રચના થવાની છે, કમિટીની જે રચના થઈ ગઈ છે, 5 સભ્યોની કમિટીની રચના થઈ ગઈ છે, એવું કહેવામાં આવ્યું છે કે દરેક ધર્મના અગ્રણીઓ સાથે તેઓ વાતચીત કરવાના છે. આપના તરફથી શું રજૂઆત હશે? આમાં બેન બે વિષય હું ઉમેરવા માંગુ છું. પેલા પ્રથમ તો જેમ ધ્વનિબેને વાત કરીને એવી રીતે જો આ કાયદાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વિકાસનો હોય, સમાન નાગરિક અધિકારોનો જ હોય તો કોઈ વાંધો નથી. પણ આમાં થોડું બારીકાઈથી તમે જુઓ, ઉત્તરાખંડની અંદર આ કાયદો રજૂ કરવામાં આવ્યો અને ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક સભાની અંદર એવું સંબોધન કર્યું કે આદિવાસીઓના જે તે કોઈ પણ બાબતો છે એને અંદર આ કાયદોને કઈ લેવા દેવા નથી, મતલબ કે લાગુ નહીં પડે. તો અહીંયા થોડો એક શંકા ઉપજાવે છે કે આ જે કાયદો છે એ સમાન નાગરિક અધિકારો માટેની કે દરેક દેશના નાગરિકો માટેની વાત નથી. આમાં ક્યાંક એટલે આ વાત એટલા માટે કરવી પડે એમ છે. બીજી વાત કે જે મુસ્લિમ સમાજ તરફથી જે રજૂઆત છે, મુસ્લિમ સમાજ હંમેશા દેશના વિકાસની અંદર સહભાગી રહ્યો છે, હંમેશા એ કોઈ પણ પ્રગતિની બાબત હોય એની અંદર આગળ હોય છે. અને હવે જો માનો કે આ કમિટી દ્વારા મુસ્લિમ સમુદાયની પાસેથી પણ જો કોઈ અભિપ્રાય લેવામાં આવશે તો સર્વપ્રથમ અભિપ્રાય એ જ હશે કે ખાલી મુસ્લિમ જ નહીં, દેશના દરેક ધર્મની સંસ્કૃતિ આની અંદર જળવાઈ રહે, દેશના તમામ નાગરિકોનો આની અંદર વિકાસ થાય, એમના અધિકારો એના હકો માટેની વાત થાય તો એ કોઈ પણ કાયદાનું સમર્થન હોય જ. પણ હાથીના દાંત દેખાડવાના નોખા અને ચાવવાના નોખા આવો પ્રકારનો જો આ કાયદો હશે તો એ કાયદો એ સમાન નાગરિક અધિકારો માટેની વાત નહીં હોય, એ માત્ર ને માત્ર એક પોલિટિકલ અને રાજકીય ખલબલી ઉત્પન્ન કરવા માટે, સમાજની અંદર એક વિવાદ ઉભો કરવા માટે અથવા તો એક ગેપ ઉત્પન્ન કરવા માટેનો જ હશે. એટલે આ જે કંઈ પણ થઈ રહ્યું છે આ કમિટીને પણ પહેલા જ આ કમિટીની અંદર 5 લોકોની નિમણૂક કરવામાં આવી અને સીએમ સાહેબે કીધું કે ભાઈ અનુભવી લોકોની, તો અનુભવી લોકો દરેક સમાજની અંદર છે. દરેક સમાજના લોકોની અંદરથી તમે કમિટી બનાવો ને, 11 ની બનાવો, 21 ની બનાવો. શા માટે માલધારી સમાજના લોકોને નથી લીધા? શા માટે મુસ્લિમ સમાજના લોકોને? શા માટે આદિવાસી સમાજના? નક્કી કોણ કરશે કે આ કાયદો છે તે કોઈ એક ધર્મને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો છે? નક્કી કોણ કરશે? એ કમિટીનો રિપોર્ટ આવ્યા પછી, એ કમિટીનો રિપોર્ટ 5 લોકોની જે કમિટી છે રિપોર્ટ આવ્યા પછી એ રિપોર્ટના 45 દિવસમાં એ કરશે ને કે ભાઈ કોને મળ્યા, કોને ન મળ્યા, કોને કયા સમુદાય સાથે વાત કરી, કયા સમુદાય સાથે ન વાત કરી, કોના રજૂઆતોને લીધી, કોના રજૂઆત, એ તો રિપોર્ટ તૈયાર કરીને આપશે ને. કોઈ સરકાર તો નિવૃત્ત જજ છે સુપ્રીમ કોર્ટના, એમના અધ્યક્ષ છે. એટલે એ મારા માનવા પ્રમાણે જો એક પેલાથી આખી જો આનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો, અને આમાં ભૂતકાળની અંદર ઘણી વખત આપણે જાણીએ પણ છે, અત્યારે ઇલેક્શન સ્થાનિક સ્વરાજના ચાલી રહ્યા છે, ભૂતકાળની અંદર કરોડો રિપોર્ટ આવ્યા છે. મુસ્લિમ સમુદાયના ફેવરના પણ સચ્ચર કમિટીના રિપોર્ટો 2006 ની અંદર જે તે સરકારોની અંદર આવેલા છે. મુદ્દો એટલો જ છે કે એ રિપોર્ટ જે આવે અને એ કાયદો બને એની અમલવારીમાં દેશના, આમાં ધર્મની વાત નથી, દેશના નાગરિકોનો વિકાસ હોવો જોઈએ, એના હિતો સંકળાયેલા હોવા જોઈએ, એના અધિકારોની વાત હોવી જોઈએ. ન કે માત્ર ને માત્ર આવી બધી વાતો કરીને કે ભાઈ મુસ્લિમો જે 4 લગ્ન કરે છે તો એને આપણે બંધ કરાવી, એવી કોઈ વાત ન હોવી જોઈએ. કારણ કે એ જે તે સમયના જે તે નિયમો હતા એની અત્યારે અમલવારી નહીવત છે.
કારણ કે સમયની માંગ પ્રમાણે લોકો શાંતિથી સુખમય જીવન જીવી શકે એના જ માટે કાયદાઓ ઘડાતા હોય, અને એ જ હેતુ આમાં પણ હોવો જોઈએ. જી અધ્વની, આદિવાસીઓને લઈને શું કહેવું છે તમારું? જે કાયદામાં કહેવામાં આવ્યું છે, આ યુસીસી કાયદો છે તેમાં કહેવામાં આવી રહ્યું છે, એને લઈને શું કહેવું છે આપનું? જો બંધારણીય દ્રષ્ટિએ છે ને, ઘણી બધી જાતિઓને, જે આપણી આદિવાસી કમ્યુનિટી છે કે પછી ઇવન મહિલાઓ છે, બાળકો છે, આ બધાને વલ્નરેબલ કમ્યુનિટી કહેવામાં આવી છે. એ વલ્નરેબલ કમ્યુનિટી એટલે જેને વધારે ધ્યાનની, સરકારની વધારે મદદની જરૂર પડે એવી કમ્યુનિટી છે. હવે એમાં જે આદિવાસી કમ્યુનિટી છે એ લોકો પોતાના એરિયાથી બહાર જે સામાન્ય પોપ્યુલેશન છે એની સાથેના રહેણી કહેણીની સાથેના લેવલમાં હજી સુધી પ્રોગ્રેસિવલી પહોંચી નથી શક્યા. એમનું એજ્યુકેશન લેવલ જો કે એમની ઇન્ટરેક્શન જો, એ કોઈ પણ રીતે આદિવાસી સમાજ છે કે એસટી એસસી કેટેગરીને જે સમાજ છે, જે ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે, એ લોકોએ હજી એટલું પ્રોગ્રેસિવ ડેવલપમેન્ટ કરવાનું બાકી છે. એટલે આ તબક્કે જો એમને યુનિફોર્મ સિવિલ કોડ મારા મંતવ્ય પ્રમાણે સ્ટ્રિક્ટલી લાગુ કરવામાં આવે તો એમની પાસે સામાન્ય જનતા સાથેના ઇન્ટરેક્શન માટે કમ્યુનિટી હોલ્ડિંગ સિવાયની કોઈ પણ વસ્તુ નથી, અને એટલે એમના સશક્તિકરણની જગ્યાએ એ લોકો અશક્ત બની જાય એવી સંભાવનાઓ વધારે છે. પહેલા એમને એ ધોરણે લઈ આવવા પડે જે ધોરણે સામાન્ય જનતા આજે છે, અને પછી આ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. પણ એની સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ જ્યારે એ જ કમ્યુનિટીઝનું સામાન્ય બીજી બધી કમ્યુનિટીઝને જનતા જેના પર યુસીસી લાગુ કરવાનો હેતુ છે એની સાથેના ઇન્ટરેક્શનમાં આવે છે, ત્યારે એ લોકો પર બી યુસીસી લાગુ થાય છે. એ જ્યાં સુધી એ પોતાની ને પોતાની કમ્યુનિટીની પેરીફરીમાં છે ત્યાં સુધી જ એ લોકો પર યુસીસીની અસર નથી. જ્યારે એમનું ઇન્ટરેક્શન, એમના લગ્ન અગર બાકી કમ્યુનિટીમાં કોઈ પણ જગ્યાએ થાય છે તો યુસીસીનો કાયદો અમલમાં આવશે જ. એટલે હું એવું માનું છું કે એ લોકોને અત્યારે બાકાત રાખવા એ કોઈ ડિસ્ક્રિમિનેશન કરવાની પોલિસી નથી, અને આ યુસીસી નો કાયદો ખાલી બહુપત્નીત્વ પર નથી, એ મેરેજ પર, એ ડિવોર્સ પર, એ સક્સેશન રાઇટ્સ પર, એ લિવ ઇન રિલેશનશિપના રજિસ્ટ્રેશન પર છે. એ એટલે કે આજે બદલતા સમય સાથે જે વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે એ બદલતી વ્યાખ્યામાં કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય એ ધ્યાનમાં રાખવા આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જરૂરી છે. અને જો આપણા દેશને, ગુજરાતના પ્રદેશની તમામ જનતાને હું કહીશ કે થોડી આપણે જાગૃતતા દાખવીએ, અને એ કમિટીએ બધા પાસેથી સજેશન્સ માંગ્યા છે, બધા પાસેથી ઇન્વોલ્વમેન્ટ માંગ્યા છે. આપણા દેશ માટે આપણે એટલું પગલું ભરીએ કે આપણે આ યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટિંગમાં, એના ઇમ્પ્લિમેન્ટેશનમાં સહભાગી બનીએ. કમિટી મેમ્બર હોય કે ન હોય, આપણા તમામ મંતવ્યોને આપણે રજૂઆત કરીએ, અને એ રજૂઆતથી એવું એન્શ્યોર કરીએ કે એવો એક કાયદો બને જે બધાને ફાયદારૂપ અનુસરે. જી ઇમ્તિયાઝભાઈ, આપનો જે પ્રશ્ન હતો આદિવાસીઓને લઈને તે કદાચ એનો જવાબ તમને મળી ગયો હશે. મારો સવાલ હવે આપને એ છે કે જો તમારી જે તમામ રજૂઆતો હશે, જે કમિટીની રચના થઈ છે તે તમારા સુધી પહોંચે ને પછી અગ્રણી સાથે વાતચીત કરે, તે તમામ વાતો તમારી સાંભળવામાં આવે, પછી શું તમે સમર્થન આપી શકો છો ખરા? એમાં સમર્થન ન આપવાની વાત છે જ નહીં. વાત ક્યારે સમર્થન ન આપવાની કરી જ નથી. અમારી વાત એટલી જ છે, અને દરેક સમુદાયની તમે દરેકને લેશો ને તો જે કોઈ લોકો આમાં છે ને બેન, આ કાયદાને અસર કેવા લોકોને થશે કે જે લોકો થોડા આર્થિક, આપણે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે થોડા પાછળ રહ્યા છે સમય પ્રમાણે. તો એ સમાજોની અંદર શું અત્યાર સુધી થાય છે કે ભાઈ એ સમાજની ધાર્મિક લાગણીઓ એટલી બધી મજબૂત છે કે જેના કારણે એના જે ધર્મગુરુઓ છે અથવા તો જેમના પ્રત્યે એમની બહુ લાગણીઓ જોડાયેલી છે, આસ્થા જોડાયેલી છે, આ લોકોની પાસે ઘણા કિસ્સાઓની અંદર ઘણા સમાજો એવા છે સમાજની અંદર કે જે લોકો કોર્ટમાં જવા પહેલા એમના ધાર્મિક કે સામાજિક આગેવાનો પાસે જતા હોય છે. ઘણા બધા દરિયાપટ્ટીની અંદર વસતા વિસ્તારોની અંદર તમે જાઓ તો ત્યાં છે ને કાયદેસરના સમાજો ચાલે છે. એક રીતે એક પ્રકારની કહીએ ને આપણે તો વ્યવસ્થા ચાલે છે, એક પ્રકારની અલાયદી સરકાર ચાલે છે કે કોઈ પણ પ્રશ્ન હોય તો એ ત્યાં થાય, અને ત્યાંથી જો એ નો સોલ્વ થાય, અને જો કોઈ કાયદાનો જાણકાર માણસ હોય તો એ પછી કોર્ટ કચેરી કે પોલીસ પાસે લઈને જતો હોય. બાકી નોર્મલી એમાં સજા પણ સંભળાવવાની વાતો છે કે ભાઈ કોઈ માનો કે આ પ્રકારની કોઈ ક્ષતિમાં આવતું હોય તો એમના આગેવાનો એમને એમ પણ કહેતા હોય કે ભાઈ તમને નાક બાર કરી દેશું, આમ કરી દેશું. એટલે આવી વ્યવસ્થાઓ એટલા માટે જ કરવામાં આવી હતી કે લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને કોઈ એને પરેશાન ન કરે. હવે વાત આમાં કેવી છે કે આ પ્રેસ કોન્ફરન્સ સરકારની થઈ ત્યાર પછીથી જે બાબતો આવી રહી છે
એની અંદર સીધે સીધું બાકી બધી બાબતોને સાઈડમાં મૂકી અને હિન્દુ મુસ્લિમની વાત આવે છે. મારું ખાલી કહેવાનું એટલું જ છે કે મુસ્લિમ સમાજના જે તે કોઈ પણ મુસ્લિમ સમાજનો પર્સનલ લો છે એ માત્ર મુસ્લિમ સમાજનો જ નથી. દરેક સમાજોમાં અલગ અલગ પ્રકારના આ પ્રકારની વ્યવસ્થાઓ ઓલરેડી ભૂતકાળમાં રહી ગયેલી છે. હિન્દુ સમાજની અંદર પણ અત્યારે પણ એની અંદર HUF છે 1964 ની અંદર એંગ્લોનો એક કાયદો હતો. તો આ પ્રકારની બાબતો છે જ. જી મુદ્દો આટલો જ છે જી, જી. હવે આમાં સમજવાનો કે આ જે કાયદો આવે, આનું જે રિપોર્ટ આવે, કે આ જે કમિટી બનાવવામાં આવી છે, દરેક લોકોને એની અંદર સામેલ કરીને અથવા સામેલ ન કરવા શક્ય હોય તો જી. દરેક સમુદાયોને, જૈન સમુદાય છે, ખ્રિસ્તી સમુદાય છે, શીખ છે, ઈસાઈ છે, મુસ્લિમ છે, દરેક સમુદાયના પ્રતિનિધિઓ, દરેક સમુદાયના ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનો આમની સાથે ડાયલોગ કરી, ચર્ચા કરી અને ખરા અર્થની અંદર આમાં એમના મંતવ્યો લેવા જોઈએ. અને મુસ્લિમ સમુદાયની, દેશનો કોઈ પણ સમુદાયનો વ્યક્તિ ક્યારેય પણ દેશના વિકાસની અંદર કોઈ આડો આવે જ નહીં. પણ એ વાત માત્ર વિકાસની હોય તો જ. જી જી રાજકારણ કરી અને જો એમાં કોઈ હિન્દુ મુસ્લિમની કે ધર્મની વાત આવે તો એમાં કોઈની સહભાગી કોઈ હોય નહીં. જી ઇમ્તિયાઝભાઈ અને ધ્વનિ, આપ બંનેનું આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.